નમસ્કાર, હું એડવોકેટ ઇમ્તિયાઝ બલોચ. હું ડિસ્ટ્રિક્ટ કોર્ટ અમરેલી ખાતે ક્રિમિનલ, સિવિલ અને રેવન્યુ ટાઈપની પ્રેક્ટિસ કરું છું. આ ઉપરાંત મને ફેમિલી કોર્ટનો પણ લગભગ 19 વર્ષનો અનુભવ છે. હવે આ અનુભવનો લાભ જુનિયર વકીલ મિત્રો અને જે જરૂરિયાતવાળા લોકો છે એમના સુધી પહોંચી શકે એ હેતુસર આપણે આ ચેનલ લોન્ચ કરી છે. હવે આમાં આપણે કાનૂની કાયદા સંબંધિત જાણકારી આપશું. આ ઉપરાંત જે સરકારી સહાય જે યોજનાઓ છે એ સહાયક યોજનાઓની માહિતી પણ આપણે ચેનલ દ્વારા આપશું. અને આજે જે આપણે પહેલો વિષય પસંદ કર્યો છે એ છે ભરણ પોષણનો કાયદો. હવે ભરણ પોષણ શું છે અને કાયદો શું છે અને શું કાયદા મુજબ જોગવાઈઓ છે એ મુજબ આપણે જોઈએ તો ભરણ પોષણનો કાયદો ભારતમાં મહિલાઓ, સગીર બાળકો અને વૃદ્ધ માતા પિતા અને આર્થિક સુરક્ષા પૂરી પાડવામાં આ માટે આ કાયદો ઘડવામાં આવ્યો છે. અને આ કાયદો મુખ્યત્વે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા એટલે કે BNS 2023 અને આની અગાઉ જે આપણે જાણીએ છીએ કે ક્રિમિનલ પ્રોસિજર કોડ CRPC 1973ની કલમ 125, 128 હેઠળ જે આ કાયદામાં જોગવાઈઓ હતી એ જ આ નવા કાયદામાં પણ એ જ લગભગ સમાન જોગવાઈઓ છે. આ ઉપરાંત ઘરેલું હિંસા અધિનિયમ 2005 અને હિન્દુ મેરેજ એક્ટ 1955, હિન્દુ દત્તક અને ભરણપોષણ અધિનિયમ 1956 તેમજ અન્ય ધર્મ આધારિત કાયદાઓ હેઠળ પણ આ જે જોગવાઈઓ છે એટલે કે જે જરૂરિયાતવાળા વૃદ્ધ માતા પિતા છે, સગીર વયના બાળકો છે અને મહિલાઓ છે એમને આની હેઠળ જે લાભ મેળવી શકે છે અને પોતાનું જીવન નિર્વાહ માટે એક સહારો ઊભો થઈ શકે છે. 1 જુલાઈ 2024થી CRPC ને બદલે BNS ને જે કાયદો આપણા અમલમાં આવ્યો છે. BNS ની કલમ 144 હેઠળ આપણે જોઈએ તો નવા કાયદા મુજબ ભરણ પોષણનો કાયદોની વિસ્તૃત માહિતી હું આપને આપું તો ભરણ પોષણ શું છે તો આમાં છે ભરણ પોષણ એટલે વ્યક્તિની મૂળભૂત જરૂરિયાતો જેમ કે ખોરાક, કપડાં, રહેણાંક, શિક્ષણ અને તબીબી સારવાર માટે આર્થિક સહાય અને કાયદાનો હેતુ એવી વ્યક્તિઓની સહાય પૂરી પાડવાનો છે જેઓ પોતાનું ગુજરાન ચલાવવામાં અસમર્થ હોય. હવે આપણે જોઈએ તો ભરણ પોષણ કોણ માંગી શકે તો BNS ની કલમ 144 જે અગાઉ CRPC કલમ 125 પણ જે જોગવાઈ હતી એ મુજબ નીચેની વ્યક્તિઓ ભરણ પોષણ માટે દાવો કરી શકે છે. જેમાં કે છે એ પત્ની એટલે એવી સ્ત્રી જે કોઈ પુરુષ સાથે કાયદેસર અને ધાર્મિક વિધિ મુજબ જેમના લગ્ન થયા છે એવી પત્ની પોતાના પતિ પાસે ભરણ પોષણ માંગી શકે છે. એટલે કે એને ત્યજી દેવામાં આવે, એને તરછોડી દેવામાં આવે કે ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હોય અને એના ભરણ પોષણની દરકાર પતિ ના કરતો હોય તો એવી પત્ની ભરણ પોષણ માંગી શકે છે. અને એના આવકના અપૂરતા સાધનો હોય અને આપણે ઘરેલું હિંસાનો જે કાયદો છે ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ એની હેઠળ પત્નીને રહેણાંકનો પણ અધિકાર મળે છે અને મેન્ટેનન્સ પણ પોતાનો જે મેળવી શકે છે. આ ઉપરાંત છે સગીર બાળકો છે તો જે સગીર વયના બાળકો એટલે જેની ઉંમર 18 વર્ષથી ઓછી છે અને તેઓ આશ્રિત છે માતા પિતાને એવા બાળકો માતા પિતા પાસે ભરણ પોષણ મેળવવા માટે હકદાર છે. આ ઉપરાંત જો કોઈ બાળક 18 વર્ષથી વધુ વયનું હોય અને જો તેને કોઈ માનસિક કે શારીરિક સ્થિતિ એવી હોય કે જે પોતાનું ગુજરાન પોતાની રીતે ના કરી શકે તો એવું બાળક પણ પોતાના વાલીઓ પાસે ભરણ પોષણ માંગી શકે છે. આ ઉપરાંત છે વૃદ્ધ માતા પિતા જે પોતાની જાતે કોઈ ગુજરાન પોતાનું કરી શકે એવા માતા પિતા જે છે વૃદ્ધ લોકો એ પોતાના સંતાન પાસે ભરણ પોષણ માંગી શકે છે. એટલે એમાં પુત્ર અને પુત્રી બંને પાસે જે એ ભરણ પોષણ માંગી શકે એમાં અમુક કેસોમાં એ પણ જોવામાં આવ્યું છે કે પુત્રી હોય તો એને પણ એની પણ ફરજ છે કે વૃદ્ધ માતા પિતાની એમણે પણ પરવા કરવી જોઈએ. હવે આગળનો મુદ્દો આપણે જોઈએ તો ભરણ પોષણ કોણ માગી શકે નહીં તો એમાં આપણે સૌથી પહેલાં જોઈએ વ્યભિચારી પત્ની. જો પત્ની વ્યભિચારી જીવન જીવતી હોય એવું સાબિત થઈ જાય અને કોર્ટમાં તમે પુરાવા રજૂ કરી એવું સાબિત કરી શકો તો એવી પત્ની ભરણ પોષણ મેળવવા માટે હકદાર રહેતી નથી અને આ આક્ષેપો સાબિત કરવાનો બોજો પતિ માથે હોય છે.
આ ઉપરાંત છે જેણે સ્વેચ્છાએ અલગ રહેતી પત્ની, એટલે જેણે કે પતિનો સ્વેચ્છાએ ત્યાગ કરેલો છે કોઈ વ્યાજબી કારણ વગર, તો આવી પત્ની પણ ભરણ પોષણ મેળવવા માટે હકદાર નથી. અને જો કોઈ પતિ પત્ની અલગ પોતપોતાની સંમતિથી અલગ રહેતા હોય અને સક્ષમ હોય પત્ની પણ અને પતિ પણ સક્ષમ હોય અને પત્ની પાસે કોઈ સ્ત્રોત હોય આવકનો, તો એ અને સક્ષમ હોય પોતાનું ભરણ પોષણ કરવા માટે, તો એ પત્ની ભરણ પોષણ મેળવવા માટે હકદાર નથી. હવે આપણને એમ થાય કે ભાઈ CRPC થી BANS જે રૂપાંતર કરવામાં આવ્યું છે એ બંને કલમોમાં શું તફાવત છે? તો CRPC ની કલમ 125 અને BANS ની કલમ 144 માં રૂપાંતર કરવામાં આવે છે. એમાં ફેરફાર સાથે ભરણ પોષણની મૂળભૂત જોગવાઈઓ સમાન રહી છે, પરંતુ કાર્યવાહીની પ્રક્રિયામાં આધુનિકરણ કરવામાં આવે છે, જેમ કે ઓનલાઈન સુનાવણી અને ડિજિટલ રેકોર્ડિંગ છે. અને આ ઉપરાંત જે આપણે જોઈએ તો સમયબદ્ધ કાર્યવાહી BANS ની અંદર કેસની સુનાવણી અને ચુકાદા માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે, જેમ કે 45 દિવસમાં ચુકાદો આપવો. આનાથી ભરણ પોષણના કેસોનો ઝડપી નિકાલ થઈ શકે. આ ઉપરાંત આવકનું મૂલ્યાંકન. હવેના જે નવા કાયદા મુજબ કોર્ટ હવે ભરણ પોષણની રકમ નક્કી કરવા માટે પતિ પત્નીની આવકના અને મિલકતના જે જવાબદારીઓનું વધુ કડક મૂલ્યાંકન કરે છે. આવક, મિલકત અને જવાબદારી જે છે એ બધું મૂલ્યાંકન કરીને ત્યારબાદ જ ભરણ પોષણની રકમ નક્કી કરવામાં આવે છે. હવે બીજી રીતે આપણે જોઈએ કે રકમ કેવી રીતે નક્કી થાય છે, તો આવક અને જરૂરિયાત. કોર્ટ અરજદારની જરૂરિયાતો અને સામાન્ય વ્યક્તિની આવક ધ્યાનમાં લે છે અને એ પ્રમાણે જ કોર્ટ દ્વારા ન્યાયિક રીતે ભરણ પોષણની રકમ નક્કી કરવામાં આવે છે. આ ઉપરાંત જે અરજદાર છે એમનું જીવન ધોરણ અને જે સામાવાળા છે, એટલે કે જે અરજદાર ભરણ પોષણ આપનાર અને મેળવનાર, એ બંનેની પણ જે એમનું જીવન ધોરણ પણ ધ્યાનમાં રાખવા છે. અને ભરણ પોષણ મેળવનાર માટે ભરણ પોષણની રકમ એવી હોવી જોઈએ કે અરજદારની પોતાનું જીવન ગૌરવપૂર્ણ રીતે જીવી શકે. અને ઉપરાંત ફેરફાર થઈ શકે કે નહીં, ભરણ પોષણની રકમમાં ફેરફાર થઈ શકે અથવા ન થઈ શકે એવું ઘણા મિત્રોને સવાલ થાય છે. તો ભરણ પોષણની રકમમાં ફેરફાર થઈ શકે છે. એના માટે જો પતિ પત્ની બંનેની આવકમાં કોઈ વધારો અથવા ઘટાડો થાય અને કોર્ટમાં એના પુરાવા રજૂ કરે, તો અને કદાચ એવું પણ બની શકે કે પત્ની જે અગાઉ પોતાનું જીવન નિર્વાહ કરી શકે એમ નથી, પણ ત્યારબાદ એની પાસે કોઈ આવકના સ્ત્રોત ઊભા થયા, જેને પતિ કોર્ટમાં એવું સાબિત કરી શકે હવે પત્નીને ભરણ પોષણની કોઈ જરૂર નથી, તો ભરણ પોષણની આવકમાં રકમમાં ફેરફાર થઈ શકે છે. આ ઉપરાંત જો પત્ની બીજા લગ્ન કરી લે, એટલે બીજા લગ્ન કરેલી પત્ની પણ પોતાના જે અગાઉના પતિ છે એની પાછળ ભરણ પોષણ મેળવવા માટે હકદાર રહેતી નથી. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો, શેર કરો અને અવાજ કાયદા સંબંધિત તથા સરકારી સહાય યોજનાઓના વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર.